ચાલો બાળકો, કોમ્પિટિટિવ પ્રિપેરેશનમાં આપણે છેલ્લા વિડીયો લેક્ચરમાં 9 MCQ કરેલા હતા. હવે 10મું MCQ JEE 2019માં પૂછાયેલું. વાંચો. સદિશ A અને B સદિશોના મૂલ્ય સમાન છે. ચાલો, બંનેના મૂલ્ય એટલે સદિશ A નું મૂલ્ય એટલે જો સદિશ કરો તો માનાંક અથવા સદિશનું નિશાની કાઢી નાખો. બંનેના મૂલ્ય સમાન છે એટલે A બરાબર B. અને બીજું શું કીધું? સદિશ A પ્લસ B નું મૂલ્ય. ચાલો, A પ્લસ B નું મૂલ્ય એટલે સદિશ A પ્લસ સદિશ B નું મૂલ્ય એટલે માનાંક. એટલે આ બંનેના સદિશોના સરવાળાનું મૂલ્ય એ તેની બાદબાકીનું જે મૂલ્ય છે ને, બાદબાકીનું મૂલ્ય A માઇનસ B તેના કરતા n ગણું છે. બરાબર? શું કીધું? વાંચો. A પ્લસ B નું મૂલ્ય A માઇનસ B ના મૂલ્ય કરતા n ગણું છે. તો A અને B વચ્ચેનો કોણ શોધવાનો. એટલે આપણે થીટા શોધવાનું છે, A અને B વચ્ચેનો કોણ. ચાલો, કેવી રીતે જવું? બરાબર ધ્યાન આપજો. ચાલો, બંને બાજુ વર્ગ કરતા હવે બંને બાજુ વર્ગ કરો તો આ બાજુ તમારું સદિશ A પ્લસ B નો વર્ગ. ચાલો, આનો વર્ગ એટલે n સ્ક્વેર અને સદિશ A માઇનસ સદિશ B નો વર્ગ. ચાલો, વર્ગ કરો તો પેલા પદનો વર્ગ એટલે સદિશનો વર્ગ. અને એક વસ્તુ ધ્યાન રાખવાનું, કોઈ પણ સદિશનો વર્ગ એટલે અદિશ આવી જાય, સદિશથી નીકળી જાય. એનું કારણ આપણને ખબર છે, i કેપ ડોટ i કેપ ઇઝ ઇક્વલ ટુ 1 મૂલ્ય આવી જાય. ચાલો, એટલે કોઈ પણ સદિશનો વર્ગ એટલે શું? તો એ સદિશ સાથેનો જ ગુણાકાર એટલે એને વર્ગ કહેવાય. તો ડોટ ગુણાકારના સૂત્ર મુજબ આપણને ખબર છે, પહેલા સદિશનું મૂલ્ય એટલે a ઇન્ટુ બીજા સદિશનું મૂલ્ય એટલે a. ચાલો, બંને વચ્ચેનો કોણ, કોઈ પણ સદિશનો પોતાની સાથેનો કોણ શૂન્ય એટલે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1, તો a સ્ક્વેર. એટલે એક વસ્તુ ધ્યાન રાખવાની, કોઈ પણ સદિશનો વર્ગ એટલે એનું મૂલ્ય આવી જાય. એટલે પહેલા સદિશનો વર્ગ એટલે a સ્ક્વેર. ચાલો, પ્લસ 2 સદિશ A ઇન્ટુ B પેલું બીજું. હવે બે સદિશોનો ગુણાકાર હોય તો બે સદિશોનો ગુણાકાર બે જ પ્રકારનો આવે, ડોટ કે ક્રોસ. હંમેશા વર્ગ કરો ત્યારે ડોટ જ આવે. આ યાદ રાખજો, અગત્યનું. ચાલો, આપણા માટે નવું છે, યાદ રાખજો. એટલે દ્વિપદીનો વર્ગ જ્યારે કોઈ પણ સદિશનો હોય ત્યારે વચ્ચે જે 2 ગુણ્યા પેલું બીજું આવે એમાં આ બંને સદિશો હોય તો વચ્ચે ડોટ મૂકવું. આપણા માટે નવું પદ છે, યાદ રાખજો. ચાલો, બીજાનો વર્ગ એટલે b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર. ચાલો, આનો વર્ગ કરો તો a સ્ક્વેર માઇનસ 2 સદિશ A ડોટ સદિશ B પ્લસ બીજાનો વર્ગ એટલે b સ્ક્વેર. ચાલો, હવે આપણે શું કરશું? A બરાબર B લેતા, બરાબર, અથવા B બરાબર A, એટલે જ્યાં B છે ત્યાં શું મૂકી દો? A. ચાલો, B બરાબર A લેતા, જ્યાં B દેખાય છે ત્યાં A મૂકી દો. એટલે આ તો A છે એટલે A સ્ક્વેર. ચાલો, 2 અને ખૂણો તમને આમાં મળશે ને, ખૂણો આમાં મળશે. ડોટ ગુણાકારનું સૂત્ર શું? AB cos થીટા. એટલે AB cos થીટા પ્લસ B ની જગ્યાએ શું મૂકી દો? A, એટલે A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર. ચાલો, બ્રેકેટમાં A સ્ક્વેર માઇનસ 2 A ડોટ B એટલે AB cos થીટા પ્લસ B ની જગ્યાએ શું મૂકી દો? A પ્લસ A સ્ક્વેર. ચાલો, A સ્ક્વેર અને અહીંયા બી આપણે રહી ગયેલું છે B ની. હવે પછીના સ્ટેપમાં મૂકીએ, કઈ વાંધો નહીં. એટલે આ તમારું પદ 2A સ્ક્વેર. ચાલો, આ બંને જગ્યાએ પણ શું મૂકી દો? A. એટલે તમારું આ પદ આવે 2 A ઇન્ટુ A એટલે A સ્ક્વેર, 2 A ઇન્ટુ A એટલે A સ્ક્વેર ઇન્ટુ
કોસ થીટા, આ બંનેનો તો આપણે ભેગું કરી નાખેલું હતું, ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર. ચાલો અહીંયા a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર બેઠું આના જેવું થશે પણ ચિહ્ન વિરોધી આવશે. ચાલો -2 બી ની જગ્યાએ એટલે a સ્ક્વેર કોસ થીટા. ચાલો થયું આટલું. હવે શું કરશું આપણે? ચાલો બધામાંથી a સ્ક્વેર કેન્સલ થઈ જાય, ચારે ચાર પદમાં છે 1 2 3 ને 4 બધામાંથી a સ્ક્વેર ને કાઢી નાખો. ચાલો અને આમાંથી કોમન નીકળશે 2, બાકી રહેશે અહીંયા કઈ નથી એટલે 1 પ્લસ કોસ થીટા. ચાલો આમાં બી 2 કોમન નીકળે એટલે ઓલરેડી આગળ 2 તો હતું જ એટલે 2 આપણે 2 પણ સાથે કેન્સલ કરી નાખ્યું તો ચાલે, 2n સ્ક્વેર. બાકી રહેશે 1 માઇનસ કોસ થીટા. ચાલો 1 માઇનસ કોસ થીટા થશે આટલું. બંને બાજુથી 2 કેન્સલ થઈ જાય. ચાલો તો 1 પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ બંને સાથે ગુણાઈ જાય એટલે n સ્ક્વેર માઇનસ n સ્ક્વેર કોસ થીટા. ચાલો આપણે શું કરવાનું છે? કોસ થીટા ને સૂત્રનો કરતા બનાવો એટલે આને આ બાજુ લાવો, આને આ બાજુ લઈ જાઓ. ચાલો એટલે આ તમારું પદ આવે કોસ થીટા માઇનસ n સ્ક્વેર કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર માઇનસ 1. સોરી આ બાજુ આવે એટલે કેવું થઈ જાય? પ્લસ. ચાલો આમાંથી કોમન શું નીકળે? કોસ થીટા. બ્રેકેટમાં બાકી શું બચે? 1 પ્લસ n સ્ક્વેર અથવા n સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર માઇનસ 1. આ છેદમાં જાય તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર માઇનસ 1 અને છેદમાં n સ્ક્વેર પ્લસ 1 બરાબર 1 પ્લસ n સ્ક્વેર કે n સ્ક્વેર પ્લસ 1 ઉપરના જેવી રીતે લખી દઈએ. ચાલો થીટાને સૂત્રનો કરતા બનાવો માટે થીટા બરાબર કોસ પેલી બાજુ જાય તો ઇન્વર્સ થઈ જાય, કોસ ઇન્વર્સ, અને બ્રેકેટમાં શું n સ્ક્વેર માઇનસ 1 અપોન n સ્ક્વેર પ્લસ 1. ચાલો આ આપણો જવાબ. કયો ઓપ્શન આવશે? n સ્ક્વેર માઇનસ 1 અપોન n સ્ક્વેર પ્લસ 1, ઓપ્શન એ. ચાલો આગળ જુઓ. 2018 વર્તુળમય ગતિનો હતો એટલે આ આપણા માટે નવું છે. આવા દાખલા હું તમને થોડાક હોમવર્કમાં આપીશ કે જ્યારે બી વર્ક કરો ને એટલે કોઈ પણ બે સદીશોના સરવાળાનો કે બાદબાકીનો વર્ગ કરો એટલે પહેલાનો વર્ગ પ્લસ કે માઇનસ બે પેલું બીજું એમાં ડોટ ગુણાકાર આવે, યાદ રાખજો. ચાલો આગળ. એ કણ સમાન ઝડપ સાથે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. આને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. બે શરત, માર્ગ વર્તુળાકાર અને ઝડપ અચળ. ચાલો બંને શરતનું પાલન થાય તો આને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. અને આની ત્રિજ્યા કેટલી છે? r. ચાલો એ કણ સમાન ઝડપ સાથે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર મધ્યવર્તી બળ કે જે r ની n ઘાતના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે એટલે અહીંયા બળ f ચલે છે. ચાલો r ની n ઘાત નો વ્યસ્ત પ્રમાણ બરાબર જોજો. મધ્યવર્તી બળ એટલે કેન્દ્ર તરફ લાગે તે એટલે આ કેન્દ્રગામી બળ, એને f કે fc કહેવાય. એ હમણાં હું તમને સમજાવું થોડું. ચાલો મધ્યવર્તી બળ fc એ r ની n ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર, વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે અને આની અસર હેઠળ ગતિ કરે છે. એટલે આ બળની અસર હેઠળ કણ ગતિ કરે છે. જો કણની ચાક ગતિનો આવર્તકાળ t હોય તો t ચલે છે. ચાલો આપણે t અને r નો સંબંધ લેવાનો છે, t શોધવાનો આવર્તકાળ. હવે એક વસ્તુ આપણને ખબર છે, ચાલો વેગ એ સ્પર્શકની દિશામાં હોય અને પ્રવેગ કેન્દ્ર તરફ હોય. ચાલો નિયમિત વર્તુળમય ગતિમાં
તમારે શું શોધવાનું છે ખબર ને? આવર્તકાળ ટી શોધવાનો છે. આ દાખલામાં આવર્તકાળ ટી શોધવાનો. નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ. ચાલો, કેન્દ્રગામી પ્રવેગ જેને આપણે શું કહેતા? એસી. તો એનું સૂત્ર આપણને ખબર છે v²/r. ત્રિજ્યા r છે ને આની, એટલે r. પણ આપણને તો બળ જોઈએ છે, એટલે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ F = ma બરાબર. તો m વડે ગુણી દો એટલે આ બાજુ શું થશે? માટે બળ, અને આ કેન્દ્રગામી બળ હશે. મધ્ય, અને 3 નામથી ઓળખાય: કેન્દ્રગામી બળ, કે ત્રિજ્યાવર્તી બળ, કે મધ્યવર્તી બળ. મધ્ય તરફ લાગે છે ને, એટલે બુકમાં કયા શબ્દનો ઉલ્લેખ કરેલો છે આ દાખલામાં? મધ્યવર્તી બળ. ચાલો, m × AC. AC ની કિંમત ઉપર મૂકી દો એટલે m. AC ની જગ્યાએ v²/r. એટલે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર v²/r અને કેન્દ્રગામી બળનું સૂત્ર કયું? mv²/r. પણ આપણે આવર્તકાળ જોઈએ છે, તો મેં તમને સૂત્રમાં લખાયું છે એક આંટો પૂરો કરે, એટલે આવર્તકાળ એટલે એક આંટો પૂરો કરવા માટે લાગતો સમય, એમાં પરિઘ જેટલું અંતર કાપે. પરિઘ એટલે 2πr ને. ચાલો, v ની જગ્યાએ તમે આ મૂકી દો. માટે fc = m/r અને v ની જગ્યાએ આનો વર્ગ કરીને મૂકો એટલે 4π² r²/t². આપણે t શોધવાનું. ચાલો, એક વખત r કેન્સલ થઈ જાય એટલે fc તમારું શું આવે? m 4π² r/t². આમાં અચળ વસ્તુ કઈ? કણ ગતિ કરતો હોય, બરાબર. કણ ગતિ કરે છે એનું દળ બદલાતું નથી, આ પણ બદલાતું નથી. ત્રિજ્યા અચળ છે, પણ આપણે આવર્તકાળનો ત્રિજ્યા સાથેનો સંબંધ મેળવવાનો, એટલે બાકીના બધાને અચળ રાખી અને r અને t ને તલે છે લઈ લ્યો. ચાલો, માટે fc, કારણ કે તમારો જવાબ r સ્વરૂપમાં લાવવાનો છે એટલે r અચળ હોવા છતાં એને દૂર નહીં કરી શકાય, એને લેવાનું છે. અને આવર્તકાળ શોધવાનો એટલે આને બી રહેવા દો. એટલે fc ચલે છે, શું લખશું? r/t². ચાલો, પરંતુ fc બરાબર શું? ચાલો, પરંતુ fc ચલે છે 1/r⁴n. બંને બાજુની સરખામણી કરો એટલે r/t² ચલે છે, r/t² ચલે છે 1/r⁴n. ચાલો, આને આ બાજુ મોકલી દો, આને આ બાજુ લઈ જાઓ. માટે t² બરાબર શું થવાનું તમારું પદ? t² ચલે છે, ગુણાકારમાં જશે ને, બરાબર. આ અંશમાં જાય અને આ બી અંશમાં જાય, તો r × r ની કઈ ઘાત નથી એટલે 1 ઘાત r⁴n. ચાલો, ઘાતાંક આધાર સરખો તો ઘાતાંકનો સરવાળો ને. માટે t² ચલે છે r⁴ કેટલા થશે? n+1 કે 1+n. હવે વર્ગ દૂર કરો તો બંને બાજુ વર્ગમૂળ લેવું પડે એટલે t² નું વર્ગમૂળ, અને પેલી બાજુ r⁴n+1 નું વર્ગમૂળ. ચાલો, આ બાજુ વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થાય એટલે t ચલે છે, અને વર્ગમૂળ દૂર કરો તો કેટલી ઘાતાંક આવે? 1/2 ને. એટલે r⁴n+1 તો હતું જ, અને વર્ગમૂળ દૂર કરવા માટે 1/2 ઘાતાંક એટલે છેદમાં 2. ચાલો, તો આપણો જવાબ શું આવે? r⁴n+1/2. આ આપણો જવાબ. ચાલો, તો t ચલે છે r⁴n+1/2. આપણો જવાબ આપશે ઓપ્શન સી. ચાલો, આગળ 12મો MCQ. JEE 2013. શું કીધું વાંચો? એક પ્રક્ષિપ્ત પદાર્થને ik + 2j મીટર પર સેકન્ડ જેટલો પ્રારંભિક વેગ આપવામાં આવે છે.
ચાલો પ્રારંભિક વેગ હોવાથી એનો સંકેત કયો v0 અને i અને j કેપ હોવાથી સદિશ રૂપ એટલે ઉપર તીર કરો. કેટલા છે i કેપ પ્લસ 2j કેપ મીટર પર સેકન્ડ જેટલો પ્રારંભિક વેગ આપવામાં આવે છે, જ્યાં i એ સમક્ષિતિજ દિશામાં અને j એ ઉર્ધ્વ દિશામાં છે. ગુરુત્વ પ્રવેગ 10 હોય તો તેના ગતિપથનું સમીકરણ ખાલી જગ્યા હશે. ચાલો પ્રક્ષિપ્ત પદાર્થ એના ગતિપથનું સમીકરણ આપણને આવડવું જોઈએ. ચાલો પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ આપણને આવડવું જોઈએ. y બરાબર tan થીટા 0 x માઇનસ g અપોન 2 v0 સ્ક્વેર cos થીટા 0 સ્ક્વેર એટલે આખાનો વર્ગ કરી દો. આ બંનેનો વ્યક્તિગત બંનેનો વર્ગ એટલે આખાનો વર્ગ કર્યું ઇન્ટુ x સ્ક્વેર. ચાલો આમાં આ તો 10 લેવાનું બરાબર v0 એટલે v0 એટલે શું આનું મૂલ્ય ને. ચાલો v0 એટલે આ સદિશનું મૂલ્ય. આનું મૂલ્ય કેટલું આવે તમારે આમાં બે વસ્તુ શોધવી પડશે, ખૂણો અને આનું મૂલ્ય. ચાલો આનું મૂલ્ય લેવું હોય તો v0 સદિશનું મૂલ્ય બરાબર 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ 2 નો વર્ગ 4 અને 1 નો વર્ગ 1 એટલે √5. ચાલો હવે ખૂણો લઈ લઈએ તો આપણને ખબર છે, અને ખૂણો કોનો હોય પ્રક્ષિપ્ત કોણ એ તમને ખબર છે ને. આ પ્રક્ષિપ્ત કોણ એ કયો ખૂણો છે. ચાલો તો પ્રારંભિક વેગ સદિશે એક અક્ષ સાથે બનાવેલો કોણ એ પ્રક્ષિપ્ત કોણ કહેવાય. અને આપણને ખબર છે કે કોઈ પણ સદિશ પરથી ખૂણો શોધવો હોય તો આનો y ઘટક છેદમાં x ઘટક એટલે tan થીટા 0 બરાબર આનો y ઘટક. ચાલો y ઘટક કેટલો બરાબર y ઘટક 2. આનું સૂત્ર ખબર છે ને, કોઈ પણ સદિશ પરથી ખૂણો શોધવો હોય તો tan થીટા 0 બરાબર સામેની બાજુ એટલે એનો y ઘટક છેદમાં એનો x ઘટક થશે ને. તો એનો y ઘટક 2 છેદમાં 1 એટલે આટલું. ચાલો એટલે tan થીટા 0 તમને મળી ગયું કેટલું 2. હવે cos થીટા લેવાનું ને તો એક કામ કરો, cos થીટા માટે ચાલો આ થીટા tan થીટા નું અર્થઘટન કરો. સામેની બાજુ એટલે આ 2 છેદમાં પાસેની બાજુ 1. આનું અર્થઘટન કરતા આવડે ને. tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે સામેની બાજુ 2 પાસેની બાજુ 1 અને કર્ણ કેટલો થાય 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 એટલે √5. ચાલો તો cos થીટા કેટલું આવે cos થીટા 0 એ જોઈએ ને આપણે અહીંયા. cos થીટા 0 એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ થશે આટલું. ચાલો પાસેની બાજુ કેટલી છે 1 અને કર્ણ કેટલો √5. ચાલો હવે કિંમત મૂકી દો. અહીંયા કિંમત મૂકીએ. tan થીટા 0 તો ડાયરેક્ટ મળી ગયા છે કેટલા 2, એમાં ખૂણાની જરૂર જ નથી. 2 into x માઇનસ ગુરુત્વ પ્રવેગ કેટલો 10 અપોન 2. ચાલો v0 કેટલા √5 અને cos થીટા 0 કેટલા 1/√5. આ ગતિપથનું સમીકરણ મોઢે કરજો પ્રક્ષિપ્ત ગતિમાં ઇન્ટુ x સ્ક્વેર. ચાલો આ કેટલાય ભાગ ચાલી જાય 5 એટલે 2x માઇનસ √5 કેન્સલ થાય 1 બચે 1 નો વર્ગ એટલે 1 એટલે છેદમાં કઈ નથી એટલે 2x માઇનસ 5x સ્ક્વેર. ચાલો આ ગતિપથનું સમીકરણ બરાબર. ચાલો કયો ઓપ્શન આવશે 2x માઇનસ 5x સ્ક્વેર ઓપ્શન બી. ચાલો 13મું MCQ શું કીધું રકમ વાંચો. 300 મીટર પુલના એક છેડેથી
30 મીટર પર સેકન્ડના ઝડપથી. ધારો કે આ પુલ, અને પુલની લંબાઈ તમને કીધેલી છે કેટલી? 300 મીટર. ચાલો, 300 મીટર પુલના એક છેડેથી 30 મીટર પર સેકન્ડના ઝડપથી 200 મીટર લાંબી ટ્રેન દાખલ થાય છે. એટલે દાખલ ક્યારે થઈ કહેવાય? જ્યારે એન્જિન એ પુલના પહેલા છેડા પાસે હોય ત્યારે દાખલ થઈ કહેવાય. એની ગતિ આ બાજુ છે હો. અને આની લંબાઈ તમને કીધી છે કેટલી? 200 મીટર. અને આ જગ્યાએ જે વેગ હશે એને હું પ્રારંભિક વેગ V1 કહું અથવા V0 કહું. ચાલો, V1 કેટલા વેગથી દાખલ થાય છે? 30 મીટર પર સેકન્ડના વેગથી દાખલ થાય છે. અને પુલના બીજા છેડેથી 50 મીટર પર સેકન્ડના ઝડપથી બહાર નીકળે છે. હવે બહાર નીકળી ક્યારે કહેવાય? જ્યારે ગાર્ડનો ડબ્બો છે ને, ગાર્ડનો ડબ્બો એ જ્યારે અહીંયા બીજા છેડે પહોંચે ને એટલે બહાર નીકળી કહેવાય. ચાલો, એ વેગને શું કહીએ આપણે? V2 કેટલા છે? 50 મીટર પર સેકન્ડ. બરાબર. તો પુલને પસાર કરતા લાગતો સમય કેટલો હશે? હવે એક વસ્તુ તમે નક્કી કરો. કોઈ પણ એક બિંદુ હું ધ્યાનમાં લઈ લઉં. ચાલો, હું આ બિંદુ ધ્યાનમાં લઉં. આ બિંદુ, બરાબર. તો એ બિંદુ અત્યારે અહીંયા પહોંચી ગયું છે. તો કાપેલું અંતર કેટલું ગણાય? અંતર, ચાલો, અહીંથી આ અંતર 300 અને અહીંથી આ અંતર, કારણ કે એન્જિન જે અહીંયા હતું તે એન્જિન અહીંયા પહોંચ્યું એટલે અંતર આટલું કપાયું કહેવાય ને. ચાલો, એટલે આ અંતર કેટલું? 300 પ્લસ ટ્રેનની લંબાઈ 200, એટલે કાપેલું કુલ અંતર 500 મીટર કહેવાય. બરાબર. હવે ઝડપ આટલાથી વધીને આટલી થાય છે, પણ અચળ પ્રવેગી ગતિ છે કે નહીં? એટલે પ્રવેગ વગરનું સૂત્ર સરેરાશ વેગ વાળું યાદ કરો. અને એક જ દિશામાં ગતિ હોય તો સરેરાશ ઝડપ લે તોય ચાલે. સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયગાળો. ચાલો, આ સૂત્ર પરથી જવાનું. હવે સરેરાશ ઝડપ, તો આ બંનેનું સરેરાશ મૂલ્ય લેવાનું. ચાલો, સરેરાશ માટે બંનેનો સરવાળો ભાગ્યા 2. અંતર કેટલું કપાય છે? 500 મીટર. અને સમયગાળો કયો? T. ચાલો, આ કેટલું થશે? 5 ને 3 8 એટલે 80 છેદમાં 2 બરાબર 500 ભાગ્યા T. ચાલો, એક શૂન્ય કાઢી રાખો. કેટલાય ભાગ ચાલે? 4. T ઉપર આવે, 4 નીચે જાય તો T 50 ના છેદમાં 4, 50 ના અડધા 25, 25 ના અડધા 12.5 સેકન્ડ. એટલે ટ્રેનને આ પુલને પસાર કરવા માટે કેટલો સમય લાગશે? 12.5 સેકન્ડ. આ આપણો જવાબ. ચાલો, કયો ઓપ્શન આવશે? સી. 14મું MCQ જોવો. આપણે આ એકમ સદિશ વાળું કરાવેલું છે. શું કીધું વાંચો? જો 0.i કેપ પ્લસ 0.8 જે કેપ પ્લસ સી કે કેપ એ એકમ સદિશ હોય તો સી નું મૂલ્ય શોધો. ચાલો, અહીં આપેલા સદિશને હું, ચાલો, 0.5 i કેપ પ્લસ 0.8 જે કેપ પ્લસ સી કે કેપ બરાબર કયું સદિશ લઈ લઉં? એ. એકમ સદિશ હોવાથી અને આ તમે એ સદિશ નો ધાર્યું હોય તોય ચાલે. ચાલો, આ બધાનું મૂલ્ય કેટલું? 1. એટલે આ સદિશનું મૂલ્ય 1 થાય. અને મૂલ્ય કેવી રીતે લેવાય? એકમ સદિશનું મૂલ્ય 1 હોય, ખબર છે ને? ચાલો, આ તમારો એકમ સદિશ એટલે આનું મૂલ્ય 1 કહેવાય. બરાબર. ચાલો, મૂલ્ય લેવું હોય તો શું કરવાનું? 0.5 નો વર્ગ પ્લસ 0.8 નો વર્ગ પ્લસ, ચાલો, અજ્ઞાત વસ્તુ સી નો વર્ગ. 0.5 નો વર્ગ, ચાલો, 0.5 નો વર્ગ એટલે 0.025 પ્લસ 0.8
64. ચાલો ચાલો હવે 0.5 નો વર્ગ એટલે 0.25. 0.8 નો વર્ગ એટલે 0.64 પ્લસ c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ચાલો આ પદ તમારું કેટલું, અને બંને બાજુ વર્ગ કરો એટલે આનો વર્ગ એટલે 1. ચાલો એટલે આ તમારું થશે 0.5 ને 4 9 અને 6 ને 2 8 c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 નો વર્ગ, બંને બાજુ વર્ગ કરેલું છે. હવે આને પેલી બાજુ બાદબાકીમાં મોકલી દો તો c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.89. ચાલો એટલે 11 ને માટે c સ્ક્વેર બરાબર 0.11 માટે c બરાબર કેટલા, વર્ગમૂળમાં 0.11. આ આપણો જવાબ. એટલે અજ્ઞાત પદનું મૂલ્ય આટલું હશે. ચાલો આગળ કયો ઓપ્શન આવે, ડી. ચાલો 15મો MCQ. એક દડાને એક બિંદુએથી સમક્ષિતિ દિશા સાથે ક્યુ ખૂણે, ક્યુ નહીં પણ રકમ મિસ્ટેક હોવી જોઈએ, થીટા ખૂણે v0 વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ચાલો પ્રારંભિક વેગ v0 તે જ સમયે તે જ બિંદુ પાસેથી, એટલે કોઈ એક બાળક જે વખતે બે વ્યક્તિ છે, પેલો વ્યક્તિ અહીંયાથી પ્રક્ષિપ્ત કરે એ વખતે આ વ્યક્તિ આ બાજુ દોડવાની શરૂઆત કરે છે. તે સમયે તે જ બિંદુથી એક માણસ, ચાલો સમક્ષિતિ દિશામાં, એક માણસ સમક્ષિતિ દિશામાં દોડવાની શરૂઆત કરે છે અને કેટલા વેગથી, v0/2 જેટલા અચળ વેગથી દડાનો કેચ કરવા માટે દોડે છે. જો આ વ્યક્તિ દડાનો કેચ કરી શકતી હોય તો પ્રક્ષિપ્ત કોણ કેટલો. ચાલો આ ટાઈપનો દાખલો આપણે હોમવર્કમાં એક વખત આપેલો હતો. હવે વ્યક્તિ સમક્ષિતિ દિશામાં ચાલે છે એટલે આની કમ્પેરિઝન આના સમક્ષિતિ દિશા સાથે થવું જોઈએ. જો પ્રક્ષિપ્ત પદાર્થના વેગનો સમક્ષિતિજ ઘટક બરાબર, ચાલો એટલે અહીંયા એક વિધાન લખેલું નથી કે આ વ્યક્તિ દડાનો કેચ કરી શકે તે માટે પ્રક્ષિપ્ત પદાર્થના વેગનો સમક્ષિતિજ ઘટક બરાબર વ્યક્તિનો વેગ થવું જોઈએ. બરાબર કેચ કરી શકે એ માટે આ શરતનું પાલન થવું જોઈએ. કારણ કે વ્યક્તિ સમક્ષિતિ દિશામાં દોડે છે તો દડાનો બી સમક્ષિતિ દિશાનો વેગ લેવાનો. હવે બે ઘટક હોય, ઉર્ધ્વ ઘટક એટલે y અને સમક્ષિતિજ ઘટક એટલે x. સમક્ષિતિજ ઘટકનું સૂત્ર કયું, v0 cos θ0 અને છેક સુધી અચળ હોય. અને વ્યક્તિનો વેગ, હવે તમને બીજી એક વસ્તુ હું જરા કહી દઉં તમને. એક દાખલો આપણે આપેલો હતો હોમવર્કમાં, એક દાખલો આપેલો હતો. એ દાખલામાં આપણે કીધું કે સમક્ષિતિ દિશામાં વેગ અચળ હોવાથી, સમક્ષિતિ દિશામાં વેગ અચળ હોવાથી એ દાખલામાં આપણે લગભગ અહીંયા 45 નો કોણ હતો અને બીજી કોઈ જગ્યાએ આપણને એક વસ્તુ ખબર છે કે જેમ જેમ ઉપર જાય ને તેમ સમક્ષિતિ દિશાનો વેગ ઘટતો જાય. આ તમારો v0 અને ધારો કે આ જગ્યાએ, તો આ જગ્યાએ વેગ તમારો આ બાજુ હોય, આને હું v કહું
ચાલો, તો આ કોણને થીટા કહું. હવે શું થાય, તો આપણને એક વસ્તુ ખબર છે કે જેમ જેમ ઉપર જાય ને તેમ વી અને થીટા બંને ઘટે. ચાલો, ઉપર જતા વી અને થીટા બંને ઘટે. હવે ઘણાને વિચાર આવે કે બંને ઘટતો હોય તો વેગ અચળ કેવી રીતે રહે? તો થીટા ઘટે, પણ થીટા ઘટે તો કોસ થીટા વધે, કોસ વિધેય વધે. કારણ કે તમને એક વસ્તુ ખબર છે કે કોસ 90 એનું મૂલ્ય 0 છે અને કોસ 0 નું મૂલ્ય 1 છે. એટલે કોસ વિધેયમાં જેમ ખૂણો નાનો થાય ને એમ વિધેયનું મૂલ્ય વધે. બરાબર. હવે શું થાય, વી કોસ થીટા, આ સૂત્રમાં જેમ જેમ ઉપર જાય ને તેમ વેગ વધતો જાય, સાથે ખૂણો બી વેગ ઘટતો જાય. જેમ જેમ ઉપર જાય તેમ વેગ ઘટતો જાય. અહીંયા તો વેગ ઘટીને લગભગ ઉર્ધ્વ ઘટક તો 0 થઈ જાય. એટલે જેમ જેમ ઉપર જાય તેમ વેગ ઘટે, વ્યક્તિગત ખૂણો ઘટે, પણ કોસ વિધેય વધે. એટલે આ વેગ ઘટે છે અને કોસ વિધેય વધે છે. વ્યક્તિગત આ ખૂણો ઘટે હો, પણ કોસ વિધેય વધે છે. અને આ વધારો ને ઘટાડો એવો હશે કે આ ગુણોત્તર કેવો રહેતો હશે? અચળ. હવે અચળ હોય ને તો આ જગ્યાએ જેટલું હોય, સમક્ષિતિ દિશાની વાત છે એટલું જ અહીંયા હોય. એટલે આ જગ્યાએ તમે જો લખો cos 0, cos થીટા 0, તો આ જગ્યાએ લખાય વી cos થીટા. ચાલો, તમને જે હોમવર્કમાં દાખલો આપેલો હતો ને એમાં ભૂલમાં અહીંયા sin થીટા લીધેલું છે, એ ખોટું છે. શું આવે? cos. બરાબર. હોમવર્કમાં એક દાખલો આપેલો હતો એટલે 2-3 બાળકોને આ ક્વેરી પણ આવેલી હતી કે સમક્ષિતિજ ઘટક અચળ હોય તો v0 cos થીટા 0 બરાબર વી cos થીટા થવું જોઈએ. પણ મિસ્ટેક થી ત્યાં બુકમાં શું લખેલું હતું? sin થીટા. એ ખોટું છે. અહીંયા બી cos થીટા આવે, આ નો આવે, આ આવે. તો અહીંયા જુઓ, સમક્ષિતિજ ઘટક v0 cos થીટા 0 બરાબર વ્યક્તિનો વેગ v0/2, v0 કેન્સલ થાય એટલે આ તમારું પદ શું આવે? cos થીટા 0 બરાબર 1/2. ચાલો, અને કોસ વિધેયમાં કયા ખૂણાનું મૂલ્ય 1/2 હોય? તો 16. એટલે આ તમારો ખૂણો આવે 16. એટલે 60 ના કોણેથી પ્રક્ષિપ્ત કરે તો જ આ દોડનાર વ્યક્તિ, ચાલો દોડનાર વ્યક્તિ એ દડાનો કેચ કરી શકશે. આગળ 16મું MCQ. પ્રારંભિક વેગ v0 થી ઉર્ધ્વ દિશામાં ફેંકેલ પદાર્થે મેળવેલ મહત્તમ ઊંચાઈ h. ચાલો, મહત્તમ ઊંચાઈ h છે. મહત્તમ ઊંચાઈ કરતા 3 ગણી ઊંચાઈ મેળવવા માટે તેને કેટલા પ્રારંભિક વેગથી ફેંકવો જોઈએ? આ તો આવડે એવો છે. બરાબર. ચાલો, તમે એને કેટલા વેગથી ફેંકો છો? v0. તો એને કેટલી ઊંચાઈ મેળવેલી છે? h. આ પહેલી વખત એટલે v01. હવે શું કીધું? મહત્તમ ઊંચાઈ કરતા 3 ગણી ઊંચાઈ મેળવવા. એટલે તમારે હવે ઊંચાઈ કેટલી મેળવવી છે? 3 ગણી. ચાલો, h ની 3 ગણી એટલે કેટલી? 3h. તો આને કેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવો જોઈએ? એટલે તમારે v02 શોધવાનું. v01 કેટલો છે? v01 રકમમાં વાંચો, કેટલા વેગથી ફેંકેલો છે? v0 ને. તો v02 એ તમારે v0 સ્વરૂપમાં લાવવાનું. ચાલો, હવે આપણને ખબર છે ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થ માટે. ચાલો, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v² - v02 બરાબર 2 gh. પણ g કેવું? વિરુદ્ધ દિશા હોવાથી માઇનસ. ચાલો, મહત્તમ ઊંચાઈએ, આ મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક કેટલો હોય? 0. મહત્તમ ઊંચાઈએ એનો અંતિમ વેગ 0 હોય. ચાલો, આ પદ 0 હોય
માટે v0 સ્ક્વેર બરાબર માઇનસ 2gh. ચાલો માઇનસ કેન્સલ થઈ જાય. હવે 2 અને g અચળ, તો આ તમારું ગુણોત્તર શું આવે? ચાલો, માટે v0 સ્ક્વેર ચલે છે h અથવા h ચલે છે v0 સ્ક્વેર થશે આટલું. ચાલો ગુણોત્તર લઈ લ્યો. પહેલી વખતની ઊંચાઈ પેલા આપણે આ લઈ લઈએ. ચાલો, પહેલી વખતની ઊંચાઈ કેટલી હતી? ચાલો, પ્રથમ કિસ્સામાં ઊંચાઈ h તરીકે h જ લેવાની અને પ્રારંભિક વેગ તરીકે v0 સ્ક્વેર જ લેવાનું. ચાલો, દ્વિતીય કિસ્સામાં શું થવાનું? દ્વિતીય કિસ્સામાં ચાલો ઊંચાઈ કેટલી રાખવાની છે? 3h અને તમારે એ વખતનો વેગ v02 એનો વર્ગ ને શોધવાનું. ચાલો ગુણોત્તર લેતા બંનેનો ગુણોત્તર લઈ લ્યો. ગુણોત્તર લેતા આને અંશમાં રાખજો, એટલે આ બાજુ આવે 3h બાય 3h બાય h અને ગુણોત્તર લ્યો એટલે ચલે છે નીકળી જાઓ, કારણ કે આમાં ચલન કાઢવા માટે k લેશો, આમાં બી ચલન કાઢવા માટે k. ગુણોત્તરમાં અંશ અને છેદમાંથી k નીકળી જાય, કેન્સલ થઈ જાય. ચાલો, આ તમારું પદ કયું? v0 સ્ક્વેર બાય v0 સ્ક્વેર 2 બાય v0 સ્ક્વેર. ચાલો h કેન્સલ થાય. આને સૂત્રનો કરતા બનાવો તો v0 સ્ક્વેર બરાબર 3 2 v02 આ શોધવાનું ને, આ ગુણાકારમાં છે એટલે 3 into v0 સ્ક્વેર. ચાલો વર્ગ દૂર કરો તો v02 ઇઝ ઇક્વલ ટુ આનો વર્ગ દૂર કરવા માટે બંને બાજુ શું કરવાનું થાય? વર્ગમૂળ ને. ચાલો, આમાં વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થાય એટલે v02, આનું વર્ગમૂળ નહીં નીકળે એટલે 3, આના માટે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે v0. તો આપણો જવાબ શું આવે? √3 v0. ચાલો, આ આપણો જવાબ.